નમસ્કાર મિત્રો, ફરીથી આપણે ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ ના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અમુક સ્વાધ્યાયના પ્રશ્નો જોવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાયના પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 1.25 મિલિકેન ઓઇલ ના પ્રયોગમાં વધારાના ઈ ધરાવતું એક ઓઇલ ડ્રોપ છે જેનું વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ ના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. એટલે ઓઇલ ડ્રોપને આપણે સ્થિર રાખીને જો એ ઓઇલ ની ઘનતા આપેલી છે, ઓઇલની ઘનતા અને જે આપણને આપેલી છે કંઈક 1.26 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરમાં આપેલી છે ઓઇલની ઘનતા, બરોબર છે. હોય તો ડ્રોપની ત્રિજ્યા શોધો. આપણે ડ્રોપની ત્રિજ્યા શોધવાની છે, જેની અંદર આપણા પાસે સ્મોલ g ની કિંમત કંઈક 9.81 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલું છે અને e ની કિંમત 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ આટલી કિંમતો આપેલી છે. તો દાખલા તરીકે ધારો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણને આ પ્રકારની દિશામાં બતાવેલી છે. એવું આપણે માનીને ચાલીએ કે નીચેની દિશામાં આપણા પાસે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને એમાં માનો કે આ છે આપણા પાસે ઓઇલ ડ્રોપ, જેમાં નીચેની દિશામાં આપણા પાસે mg મળે છે. એટલે mg બળ જે છે એ નીચેની દિશામાં મળતું હોય અને ઉપરની દિશામાં ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એટલે કે વિદ્યુત સ્થિત બળ લાગતું હોય. આ બંને દિશામાં લાગતું હોય તો આપણે આ બંનેની સરખામણી કરીએ. સરખામણી કરતા QE બરાબર mg, એમાં આપણા પાસે કઈ ઘનતાની વાત કરી છે તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘનતા એટલે m/v, તો m એટલે ρ * v. આ રીતની આપણને ઘનતા મળી શકે, બરોબર છે. તો QE બરાબર ρ * v * g. હવે આના કારણો દર્શાવી શકાય. આ એક ડ્રોપ છે તો આની ઘનતા માટે વિચારવા જઈએ તો v બરાબર 4/3 pi r³ આવું થાય. તો આપણે v ની કિંમતની જગ્યાએ QE બરાબર ρ, v ની જગ્યાએ 4/3 pi r³ * g આ રીતની કિંમત મૂકી. હવે બીજી એક મુખ્ય વસ્તુ એ છે કે આપણે r ને કરતા બનાવીએ તો r ને કરતા આમાં બનાવી દઈએ તો r³ બરાબર આ ત્રણ અહીંયા ભાગાકારમાં છે ત્યાં ગુણાકારમાં જતા રહેશે એટલે QE3 અપોન બાકી બધી વસ્તુ જે છે ભાગાકારમાં આવતી રહેશે તો ρ 4 પાઈ g. બરોબર છે મિત્રો. તો આની અંદર બધી કિંમતો મૂકી દઈએ જે આપણા પાસે કિંમતો આપેલી છે. એટલે 3 તો અચળ છે તો 3 ના 3. q ની કિંમત 1.6 ગુણ્યા 10⁻⁻19 પછી e ની કિંમત આપેલી છે 2.55 ગુણ્યા 10⁴ ભાગાકારમાં આપણા પાસે 4 છે m ના m, પછી ગુણાકારમાં પાઈ છે 3.14. ρ ની કિંમત આપણને આપેલી છે 1.26 ગુણ્યા g ની કિંમત 9.8 અને
આમાં આપણે 10⁻³ ગુણ્યા 10⁻² નો ક્યુબ આ લેવાનું કારણ 10⁻³ એટલે કે આપણા પાસે ગ્રામ આપેલું છે અને કિલોગ્રામમાં ફેરવવા માટે સેન્ટીમીટર ક્યુબ થાય એ માટે અહીંયા સ્ક્વેર કરીને પછી આપણે એને ક્યુબ કર્યું છે. તો આના માટે આપણે આની કિંમતને સોલ્વ કરીએ તો r³ ની કંઈક કિંમત એવી થાય છે 0.947 ગુણ્યા 10⁻16 આ રીતની કિંમત થઈ. આને કંઈક ફેરવતા સોરી 16 ની 6 થશે, મિસ્ટેક છે. તો r³ જેની કિંમત 94.7 ગુણ્યા 10⁻8 -8 કરવાનું એક જ કારણ છે, કારણ કે અહીંયા ઘન છે તો ઘનમૂળ શોધવું પડશે. એ ઘનમૂળ શોધવા માટેની આપણે પ્રયત્ન છે. તો r ની કિંમત આનું ઘનમૂળ શોધતા 4.55 ગુણ્યા 10⁻² મીટર આ થઈ આપણા પાસે r ત્રિજ્યાની કિંમત. એટલે આ ડ્રોપના r ની ત્રિજ્યા આપણા પાસે આ રીતની છે. મિત્રો આ ઘનમૂળ શોધવાનું છે. ઘનમૂળ શોધવા માટેની રીત, દાખલા તરીકે આપણી પાસે કેલ્સી છે તો કેલ્સીમાં 64 નું ઘનમૂળ શોધવું હોય તો શું કરવાનું રહે? તો આપણે એક વખતે રૂટ પ્રેસ કરવાનું 64 કરી, પછી એક વખતે ઇન્ટુ, પછી બે વખતે રૂટ, પછી એક વખત ઇન્ટુ, પછી 4 વખત રૂટ, પછી એક વખત ઇન્ટુ, પછી 8 વખત રૂટ, 5 6 7 અને 8 વખત રૂટ, એક વખત ઇન્ટુ ને વન ટાઈમ રૂટ. એટલે તમને આન્સર સમથિંગ કંઈક આનો આન્સર મળશે, ધેટ ઇઝ 3.9999 બાર. ધેટ મીન્સ 3.99 બાર, જેને આપણે અંદાજિત રીતે 4 કહી શકીએ. એટલે 64 નું ઘનમૂળ થાય છે 4. બરોબર. તો આ એક પ્રક્રિયા દ્વારા આપ આનું ઘનમૂળ શોધી શકો છો. આનું ઘનમૂળ શોધવા માટે ધેટ મીન્સ 10⁻8 હોય તો એનું ઘનમૂળ શોધવા માટે 10⁻2 થાય. બરોબર. તો આ હતું આપણા પાસે 1.25 નો દાખલો જે આપણે અહીંયા જોયો છે. હવે નેક્સ્ટ આપણી પાસે એક દાખલો છે. એ દાખલો 1.27 અવકાશના અમુક વિસ્તારણમાં બધે વિદ્યુત ક્ષેત્ર z ની દિશામાં છે. z ની દિશામાં આપણા પાસે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. જો કે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ નથી, પણ ધન z દિશામાં નિયમિત દરે દર મીટરે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ છે. એટલે આપણે E ની કિંમત લખી શકીએ છીએ 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ ના દરથી વધે છે. ઋણ z દિશામાં 10⁻7 સેન્ટીમીટર કુલ હોય તે ડાયપોલની ચાક માત્રા ધરાવતા તંત્ર વડે અનુભવતા બળ અને ટોર્ક કેટલા થશે? એટલે આપણા પાસે ઋણ દિશામાં એક ડાયપોલ આપેલું છે. એટલે એમ કહી શકાય કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એનાથી વિરુદ્ધ દિશામાં ડાયપોલની ચાક માત્રા આપેલી છે. એટલે દાખલા તરીકે વિચારો કે આ દિશામાં આપણા પાસે છે z, જેમાં આપણે કહીએ છીએ કે E ની દિશા આ બાજુ છે. અહીંયા આપણે એનું કેન્દ્ર માની લઈએ. આ છે -z દિશા, આને આપણે 0 લઈ લીધા. અહીંથી આટલા સુધી આપણા પાસે છે કે ડાયપોલ. અહીંથી આટલા સુધી માનો કે આપણા પાસે ડાયપોલ છે. આ દિશામાં આગળ E છે. બરોબર છે મિત્રો? અને અહીંયા છે -q, અહીંયા છે +q. તો હવે આપણે શોધવાનું છે આ બંને વચ્ચેનું અંતર, જેને આપણે 2a જેટલું લેતા હોઈએ છીએ. અને આ દિશામાં માનો કે y અક્ષ આપેલું છે. તો શું કરવાનું? તો ધન x દિશામાં નિયમિત રીતે મીટરે
10⁵ ન્યૂટન પ્રતિ કુલમ ના દરથી વિદ્યુત ક્ષેત્ર વધે છે. એટલે એનો મતલબ એમ કે આપણા પાસે આ દિશામાં માનો કે E2 મળે છે, તો એને વિચાર કરી શકાય કે E2 ગ્રેટર ધેન E1 થાય. આવો આપણે વિચારી શકીએ. જો હવે E2 ગ્રેટર ધેન E1 થાય તો F2 ગ્રેટર ધેન F1 પણ થાય. જેના આધારે જે દરે આપણા પાસે વધે છે that means delta E upon delta R જેની કિંમત 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ મળે છે. અને ડાયપોલ ની ચાક માત્રા આપણને કંઈ આપેલી છે that is 10⁻⁷ કુલમ મીટર. આ ડાયપોલ ની ચાક માત્રા આપી છે. તો તંત્ર વડે અનુભવતા બળ, તો આ બળની આપણે જો વાત કરીએ તો એમાંથી F1 જે છે એ વધારે મજબૂત છે, વધારે પ્રબળ છે. તો તેના કારણે F બરાબર F2 ગ્રેટર ધેન F1 છે. તો F2 ગ્રેટર ધેન F1 હોય તો F નેટ ની કિંમત શોધવી હોય તો F2 F1 તરીકે શોધી શકીએ. જેમાં F ની કિંમત Q into E2 minus Q into E1 થાય. એ કઈ રીતે મળ્યું? તો મિત્રો આપણને સૌને ખ્યાલ છે કે F બરાબર Q into E. એના આધારે આપણે અહીંયા ખાલી કિંમત મૂકેલી છે. તો આની અંદરથી Q ની કિંમત આપણે બહાર કાઢીએ તો આ E2 minus E1 ને આપણે ડેલ્ટા E ગણી શકીએ. બરોબર છે. હવે આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા E upon ડેલ્ટા R into ડેલ્ટા R, એટલે ડેલ્ટા R વડે ગુણાકાર કરે, ડેલ્ટા R વડે ભાગાકાર કરે. તો આના આધારે આપણા પાસે આ જે કિંમત છે, આ કિંમત આપણા પાસે આપેલી છે 10⁵ અને Q into ડેલ્ટા R into ડેલ્ટા E upon ડેલ્ટા R. તો હવે Q into ડેલ્ટા R ને આપણે ગણી શકીએ છીએ P, એટલે કે ડાયપોલની ચાક માત્રા. એટલે કઈ રીતે ગણી શકાય? તો Q into ડેલ્ટા R અને આ જે છે એને આપણે આમ ડેલ્ટા R તરીકે ગણી શકીએ. તો એના માટે આપણે અહીંયા મૂકી શકીએ કિંમત that is F બરાબર 10⁻⁷ અને આની કિંમત આપેલી છે 10⁵. એટલે F ની આપણા પાસે કિંમત થાય છે 10⁻² ન્યૂટન, જે ઋણ z દિશા તરફ મળશે. બરોબર છે. તો આ હતો પ્રશ્ન નંબર 1.27. આપણા પાસે આ જે છે F ની કિંમત મળી છે. હવે મિત્રો એક જ વસ્તુ ધ્યાનમાં રાખજો કે જો આપણા પાસે વિદ્યુત બળ મળતું હોય તો ટોર્ક કોઈ દિવસ ના મળે. વિદ્યુત બળ બંને બાજુમાં સમાન પ્રકારનું મળતું હોય, સમાન મૂલ્યનું મળતું હોય, અલગ અલગ દિશામાં મળતું હોય તો એનું પરિણામી બળ આપણા પાસે શૂન્ય થતું હોય છે. અને એ પરિણામી બળ શૂન્ય થાય તો તેના કારણે આપણા પાસે ઉદ્ભવે તેનું નામ છે ટોર્ક. તો ટોર્ક ક્યારે ઉદ્ભવે? જ્યારે આપણા પાસે બળની કિંમત શૂન્ય મળતી હોય છે. મિત્રો આપણે જોયેલું છે કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણા પાસે એક પ્રકારે ડાયપોલ આપેલું હોય. માનો કે અહીંયા કને -q છે, અહીંયા કને +q છે. આ બળની દિશા QE આ દિશામાં લાગે છે, એની વિરુદ્ધ દિશામાં QE આ દિશામાં લાગે છે. એટલે પરિણામી બળ બંને મૂલ્ય સરખા અને દિશા વિરુદ્ધ હોવાના કારણે આપણા પાસે બળની કિંમત શૂન્ય મળતી હોય છે. પણ બળ શૂન્ય મળે છે તે માટે જ આપણને ટોર્કની કિંમત મળે છે. પણ અહીંયા બળની કિંમત મળે છે એટલે ટોર્ક આપણને મળશે 0. that means ટોર્કની કિંમત આપણને મળે છે 0 ન્યૂટન ઇન્ટુ મીટર. એક કન્ડિશન તો આ થઈ. બીજી કન્ડિશન આપણે ટોર્કની શોધવી હોય તો ટોર્ક બરાબર Pe sin θ અને આમાં થીટાની કિંમત આપણને મળે છે 180 અને sin 180 ની કિંમત 0 થાય એટલે પણ આપણે ટોર્કની કિંમત મળે છે 0 ન્યૂટન ઇન્ટુ મીટર. આમાં બંને લોજિક લગાડી શકો છો. બરોબર છે મિત્રો? તો આ હતા બે પ્રશ્નો આજના. આપણા નેક્સ્ટ દાખલા પર જોઈએ તો દાખલો નંબર આપણે લઈએ છીએ 1.21 નંબરનો દાખલો.
એમાં શું આપેલું છે કે 10 સેન્ટીમીટરની ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વીજભાર છે. અજ્ઞાત એટલે આપણને જે જ્ઞાત નથી તે અનનોન વીજભાર આપેલો છે. માનો કે આના ઉપર વીજભાર આપેલો છે પ્લસ માઈનસ ડઝન્ટ નો. તો ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે આપણને. એટલે માનો કે આ છે એનું કેન્દ્ર અને આ કેન્દ્રથી આ દિશામાં એક પોઈન્ટ P આપેલું છે જે કંઈક 20 સેન્ટીમીટરની દૂરી પર છે. બરોબર છે. અને ત્યાં આપણા પાસે E ની કિંમત કંઈક આપેલી છે -1.5 into 10⁻³ ન્યૂટન પર કુલમ. ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય. હવે અંદરની તરફ હોય એટલે આપણે સમજી શકીએ છીએ કે કદાચ માનો કે ઋણ વિદ્યુત ભાર હોય. બરોબર છે મિત્રો? તો ગોળા પરના કુલ વિદ્યુત ભાર કેટલો હશે? એટલે આપણા પાસે r છે અને ત્રિજ્યા છે અને કુલ વિદ્યુત ભારની કિંમત શોધવાની છે. સિમ્પલ ફોર્મ્યુલા છે, આપ સૌને ખ્યાલ છે. E kq/r². E ની કિંમત આપેલી છે -1.5 into 10⁻³ બરાબર k ની કિંમત 9 × 10⁹ q ની કિંમત શોધવાની છે. r ની કિંમત 20 સેન્ટીમીટર માં આપેલી છે એટલે 20 × 10⁻² અને એનો હોલ સ્ક્વેર. બરોબર છે. આમાં q ને આપણે કરતા બનાવીએ. કરતા બનાવતા -1.5 × 10⁻³ in bracket 20 × 10⁻² નો હોલ સ્ક્વેર ભાગ્યા 9 × 10⁹. બરોબર છે. આ બધું સોલ્વ કરતા આપણા પાસે q ની કઈ કિંમત આવે છે -6.67 into 10⁻⁹ કુલમ. આ રીતની આપણે કિંમત આવી. તો આ હતો દાખલા નંબર 1.21. હવે નેક્સ્ટ એ જ પ્રકારનો આપણા પાસે સરળ એક દાખલો આપેલો છે ધેટ ઇઝ 1.22. શું આપેલું છે કે 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે. વ્યાસ આપેલો છે 2.4 એટલે કે રેડિયસ જે થયું એટલે આપણે રેડિયસ એટલે ત્રિજ્યા, રેડિયસ એટલે r પણ ગણી શકાય. ત્રિજ્યાની કિંમત આપેલી છે 1.2 મીટર. બીજું શું આપેલું છે? પૃષ્ઠ ઘનતા આપેલી છે. પૃષ્ઠ ઘનતા એટલે કે સિગ્મા. સિગ્માની કઈ કિંમત આપેલી છે 80 માઇક્રોકુલમ. 80 × 10⁻⁶ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. આ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 1.22 સ્વાધ્યાયનો મિત્રો. સિગ્મા આપેલું છે, પછી d ની કિંમત આપેલી છે, તો આપણે q ની કિંમત શોધવાની છે. વિદ્યુત ભાર કેટલો થશે? તો સિગ્મા બરાબર q upon a. તો q બરાબર સિગ્મા into a. a એટલે કે ક્ષેત્રફળ. તો q ની કિંમત શોધવાની છે. સિગ્માની કિંમત આપેલી છે. સિગ્માની કિંમત છે 80 × 10⁶ a. એટલે આ દાખલા તરીકે આ ગોળો હોય, આની ત્રિજ્યા r આપેલી હોય, તો આ ગોળા પર માટેનો જે પૃષ્ઠ એરિયા જે છે ક્ષેત્રફળ that is 4πr². તો q ની કિંમત 80 × 10⁻⁶ 4 × 3.4. આપણા પાસે r ની કિંમત આપેલી છે, તો આ r ની કિંમત આપણા પાસે થાય છે 1.2 નો હોલ સ્ક્વેર. એટલે આમાં આપણા પાસે જવાબ મળે છે કંઈક સમથિંગ અંદાજિત 1.2 3.14 અને એપ્રોક્સિમેટલી 1.4 into 10⁻³ કુલમ. આટલો જવાબ અંદાજિત આપણને મળે છે. બરોબર? આ તો આનો જ 1.22 નો પ્રશ્ન નંબર a. બરોબર છે?
હવે આનો જ 1.22 નો પ્રશ્ન નંબર બી શું કહે છે કે ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ ફ્લક્સ કેટલું હશે? તો ફ્લક્સ બરાબર q upon epsilon naught. q ની કિંમત હમણાં જ આપણને મળી 1.4 ગુણ્યા 10 ની 3 ભાગ્યા 8.85 ગુણ્યા 10 ની -12. આખાને સોલ્વ કરતા સમથિંગ આપણને કેટલી કિંમત મળશે 1.6 ગુણ્યા 10 ની 8 વેબર. આ ફ્લક્સ ની એકમ છે વેબર, બરોબર છે? તો આ હતો દાખલા નંબર 1.22. હવે આપણે જોવાનું છે દાખલા નંબર 1.23. 1.23 દાખલો શું કહે છે કે એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે આટલું વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. વિદ્યુત ક્ષેત્રની કિંમત આપેલી છે મિત્રો 9 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ અને રેખીય અનંત લંબાઈનો તાર એટલે લંબાઈ આપેલી છે 2 સેન્ટીમીટર અંતરે, એટલે 2 સેન્ટીમીટરના અંતરે આપેલું છે મિત્રો. એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટરના અંતરે આપેલું છે, એટલે એનાથી દૂર 2 સેન્ટીમીટર, એટલે આની જગ્યાએ r આવશે જેની કિંમત 0.02 મીટર થાય, બરોબર છે? તો શું શોધવાનું કીધું છે કે તો રેખીય વીજભાર ઘનતા ગણો, એટલે આપણે લેમ્બડાની કિંમત શોધવાની છે. તો E બરાબર લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ r, બરોબર છે? તો આની કિંમત શોધવા માટે લેમ્બડાને આપણે કરતા બનાવવો પડે. તો લેમ્બડાને કરતા બનાવીએ તો E * 2 * પાઈ * એપ્સિલોન નોટ * r. તો E ની કિંમત 9 ગુણ્યા 10 ની 4 2 ના 2, પાઈ ની કિંમત 3.14, એપ્સિલોન નોટ ની કિંમત 8.85 ગુણ્યા 10 ની -12 અને r ની કિંમત 0.02. તો આ બધી જ કિંમત સોલ્વ કરતા આપણા પાસે કિંમત આવે છે 1000 ગુણ્યા 10 ની -8 કુલમ પ્રતિ મીટર, જેને સોલ્વ કરતા 10 ગુણ્યા અહીંયા 10 આવશે, અહીંયા -8 કુલમ પ્રતિ મીટર. આ થઈ આપણા પાસે લેમ્બડાની કિંમત, બરોબર છે મિત્રો? હવે નેક્સ્ટ સવાલ છે આપણા પાસે 1.24. હવે 1.24 માં જોવા જઈએ તો હવે જો મિત્રો એમાં શું કીધું છે કે બે મોટી પ્લેટ પાતળી ધાતુની એકબીજાની નજીક અને સમાંતર છે, એમની અંદરની બાજુ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 ગુણ્યા 10 ની -22 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર મૂલ્યની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. તો શું શોધશું? તો પહેલું છે પ્રથમ પ્લેટ સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર. તો પ્રથમ પ્લેટ સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર જે છે એની કિંમત આપણને 0 મળશે, કારણ કે બંને વિરુદ્ધ દિશામાં છે. કઈ રીતે? દાખલા તરીકે A ની કિંમતની વાત કરીએ તો E બરાબર E1 E2, એટલે દાખલા તરીકે આપણા પાસે આ પ્રકારે પ્લેટ આપેલી છે, બરોબર? હવે આ પ્રકારે પ્લેટ આપેલી હોય તો અહીંયા કને પણ પ્લસ વિદ્યુતભાર આપેલા છે અને આ બાજુ પણ પ્લસ વિદ્યુતભાર આપેલા છે. તો આ જગ્યાએ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે આ પ્લેટના કારણે આ દિશામાં મળશે, આ પ્લેટના કારણે પણ આ દિશામાં મળશે, એટલે એના કારણે આપણા પાસે વિદ્યુત ક્ષેત્રની કિંમત 0 થશે. એ જ રીતે અહીંયા પણ આ બે દિશામાં અલગ અલગ થશે, પણ મેઈન વસ્તુ આમાં જે છે આ બે વિરુદ્ધ દિશામાં થશે. આના કારણે આ દિશામાં, આના કારણે આ દિશામાં, એના કારણે આપણને મળશે. એટલે A અને B એમાં બંનેમાં જે છે એ વિદ્યુત ક્ષેત્રના કારણે કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને 0 મળશે મિત્રો. કેમ 0 મળશે? આના કારણે પણ 12, આના કારણે પણ 12, બરોબર છે? એટલા માટે
તો આમાં જે છે એ એના કારણે આપણને બે વિરુદ્ધ સેમ દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર મળશે. એટલે આમાં જે છે એ માઈનસ છે, એક ઋણ અને એક ધન. આપણે પ્રશ્નમાં કંઈક મિસ્ટેક થઈ છે એના કારણે. તો નેક્સ્ટ આપણે જે સી પ્રશ્ન જોવાનો છે કે વચ્ચે બંને પ્લેટના વચ્ચે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે. તો E બરાબર E1 E2, જેના કારણે સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. તો આના કારણે આન્સર આવે છે આપણા પાસે સિગ્મા અપોન એપ્સિલોન નોટ. આ જે છે આ સૂત્રનું આપણે તારવણી કરશું નેક્સ્ટ ચેપ્ટરમાં. આ સૂત્રની તારવણી કરશું જેમાં આપણા પાસે કિંમતો મૂકીએ તો 1.7 ગુણ્યા 10 ની માઈનસ 22 અને 8.85 ગુણ્યા 10 ની માઈનસ 12. તો આ બધું સોલ્વ કરતા આપણા પાસે की કિંમત આવે છે 1.92 ગુણ્યા 10 ની માઈનસ 10 ન્યૂટન પ્રતિ કુલમ. તો આ હતા આજના આપણા પ્રશ્નો. નેક્સ્ટ પ્રશ્નો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, પણ નેક્સ્ટ આપણે હવે નવો લેક્ચર સ્ટાર્ટ કરવાનો છે અને ચેપ્ટરનું નામ છે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને કેપેસિટન્સ. વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો આ ચેપ્ટર પર ખાસ ધ્યાન આપીશું. આનાથી લિંકિંગ વાળું ચેપ્ટર છે. આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેપ્ટર જે છે એ સરખી રીતે રિવાઇઝ કરી અને પછી આપણે આ લેક્ચર માટે આગળ વધીશું. અસ્તુ.